આજે બનાવીશું આપણે મગની દાળની મસાલા મઠડી। એના માટે આપણે 1 કપ મગની દાળ લઈ લઈશું ફૂતરાવાની। એને 3 થી 4 પાણી ધોઈ અને 5 થી 4 કલાક પલાળી દઈશું। હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને દાળમાં આપણે મિક્સરમાં લઈ અને સરસ આપણે પીસી દઈશું। એકદમ ઝીણી ઝીણી પીસશું, અમે એક પણ દાણો નહીં રહેવા દઈએ। આ રીતે સરસ પીસી દેવાની। હવે આને આપણે એક તાસમાં નીકાળી દઈશું। હવે આમાં 1 કપ સોજી ઉમેરીશું અને આમાં હવે મસાલા કરી દઈશું। 1 ચમચી લાલ મરચું, હળદર, હિંગ, જીરું, અજમો, કસૂરી મેથી, કલોજી, મીઠું અને 1 કપ મેદો નાખીશું। મોયન માટે 2 ચમચી તેલ લઈ લઈશું અને સરસ આપણે મિક્સ કરીશું। આમાં 3 કપ મેદો જોઈશે, પણ જેમ લોટ બાંધતા જઈશું એમ થોડો થોડો લોટને નાખતા જઈશું। હવે આમાં ફરીથી આપણે 1 કપ મેદાનો લોટ નાખીશું અને ફરીથી આપણે મિક્સ કરી દઈશું। ફરીથી આમાં 1 કપ મેદો નાખીશું, સરસ આનો આપણે લોટ બાંધી દઈશું। આ રીતના આપણે લોટને બાંધી દેવાનો। લોટને બાંધીને આપણે 10 મિનિટ રહેવા દઈશું। હવે આપણે 2 ચમચી ઘી લઈશું અને 2 ચમચી મેદો લઈશું અને સરસ આને મિક્સ કરીને આપણે છાટનો તૈયાર કરી દઈશું રોટલી ઉપર લગાવવા માટે। આ રીતે તૈયાર કરવાનું। હવે આપણે 10 મિનિટ લોટને થઈ ગઈ છે, તો આને આપણે થોડો ફરીથી મસળી દઈશું। હવે આપણે લોટનો એક નાનો લોયો લઈ અને સરસ આની આપણે રોટલી બનાવી દઈશું। મોટી રોટલી બનાવીશું આપણે આની। હવે થોડોક આપણે મેદાનો કોરો લોટ લઈ લઈશું। આની સરસ આપણે રોટલી બનાવી દેવાની એકદમ પતલી। હવે આના ઉપર આપણે છાટનું તૈયાર કર્યું હતું એ આપણે આના ઉપર લગાવી દેવાનું અને આ રીતે ધીરે ધીરે આનો આપણે રોલ બનાવી દઈશું। આ રીતે આપણે સરસ આનો રોલ બનાવી દેવાનો। ચાકે કરી અને નાના નાનું આને કટિંગ કરી દઈશું, એકદમ નાના ટુકડા કટિંગ કરીશું। અને એક લોયો લઈને આ રીતે દબાવી અને ઉપર આપણે થોડા હાથે વેલણ ફેરવી દઈશું। આ રીતે આપણે વેલણ ફેરવી દેવાનું। આ રીતે આપણે બધી મઠડી તૈયાર કરી લઈશું। હવે આને આપણે ફ્રાય કરી લઈશું। તેલ એકદમ મીડિયમ ગરમ રાખીશું અને ગેસ પણ એકદમ ધીમો રાખવાનો। મઠડીને સરસ આપણે એકદમ ગોલ્ડન ક્રિસ્પી થવા દેવાની। એક બાજુ ચડી જાય તો બીજી બાજુ પણ પલટાવી દેવાની। આ રીતે સરસ ગોલ્ડન થાય તો આને આપણે એક પ્લેટમાં નીકાળી લઈશું અને બીજી બધી મઠરી પણ આ રીતે આપણે તેલમાં ફ્રાય કરી દેવાની। તો તૈયાર છે આપણી મગની મસાલા મઠડી, એકદમ ક્રિસ્પી।